બાઉ પોલીસ આવી. જંગલમાં રહેવું પોલીસ થી બી આવવાનું. આવો તમને એક આઈડિયા કહું. કેટલા લાકડા કાપ્યા આપણે? લાવો બધા લાકડા. શું કરવા આયા હો? બકરા ચારવા આયા. બકરા ક્યાં હે? આવડું મોટું જંગલ, બકરા આટલા બેઠા છે. બકરા ચરાવવા આયા તો કોઠી ના હું કોમ હે? તમારા જેવા ખહું આવે ને એટલે જ અમે કોઠી રાખીએ છીએ. બોલ્યો સાહેબ એવું હોય ને આમના ભૂંડિયા જેવા તો આપણા મોઢા યાર મોંમાં મારી નાખે ને જંગલમાં નાખી દે. તારા જેવા હટ્ટર ખપુડી આવે ને તો આ બંકાનો વારના વખો કરીએ. જોઈ લેવો રહો તમે. સરકારી ચૂકલા. સાહેબ આ લાલ છે. પકડો. મળે કે સાહેબ એ કે હાથમાં નહીં આવ્યા બુડો. એ ભૂંડિયા જેવા હતા જે કે હાથમાં આવ્યા છે તમને લાગતા હતા. હા તો આવશે ને હોય. તો કઈ જ ન હોય ને ત્યાં જવાના ત્યાં. ભાવ તમારા જોડે કોઠી તો તમે કેમ ના દીધી? હું ને કોઠી દોટ ને તો આપણે બધા હાલ જેલમાં પડ્યા હોત. એટલે દીધી નહીં ના કે પુષ્પા કોઈ ભમાયા વગર મેલતો નહીં. તો હા ચાડે છીએ. માલ મળશે તો પુષ્પા નહીં મળે, પુષ્પા મળશે તો માલ નહીં મળે. ડાયરેક્ટ બાજી કરી છે દેવાનો દિવસ નથી. ચોપડું ઉઠી જાય માલ કેટલા મેલો કહી દે તું હારખી રીતે. હાલ 15 મિનિટની અંદર ગોંડા રેડી મને છોડાઈ જાય ને તમે કશું નહીં કરી શકો. તું તો મોટી હસ્તી તો તને કોઈ છોડાવ આવશે હોય કન જો તમે 15 મિનિટ પુષ્પા જેલમાં હે. આપણે 10 કરોડનો માલ એને હંતાડ્યો હોય. ચલો પુષ્પા જોડે. પુષ્પા માલ ચો હંતાડ્યો. અલ્યા તમે શું પૂછો? આના મારવા જેની 28 લાખ તૂટી જાય તો હજુ અમને નહીં કીધું તમને જાય કે માલ તો હું કહીશ પણ એના ઓલે કમિશન લાગશે. તું બોલ ને કેટલા કમિશન લેવા તને કેટલા જોવા પૈસા બોલ. પેલા તો
હા માલ ચો સંતાડ્યો માલ તો હું તમને કહીશ પણ પૂરી 5 પેટી થાવ. તો અમારા જ માલ તો અમારા જોડે તું પૈસા લઈ તને ખબર નહીં આ કોને ગોંડા રેડ્ડી આનાથી કોઈ કૂતરું બિયાતું નહીં. એ ઊંચે વાંચી વાત કરી આ કોને તને ખબર એ તમારો 10 કરોડનો માલ મારા જોડે એટલે તમારે ઊંચા વાંચી વાત નહીં કરવાની. શાંતિ રાખ થોડીક શાંતિ રાખ ચાલ એ પુષ્પા ચાલ લે 5 લાખ રૂપિયા માલ કાલ સવારે તમને પહોંચી જાય કુવા પડ્યો હાલ તો. કોઈ વાંધો નહીં ગાડી જેટલા નહીં આવતી હશે. આ ડબ્બા જેવી ગાડી 5 લાખમાં તો આવી દા પાવ ચા એક લેતો હોય પણ ભાવ આપણે પછી ભિખારી થઈ જાઓ પગ પૂછી ખાવાના રે ભાઈ એક ગાડી એ થાય. પછી તમે ચપ્પલ તો અહીં લાવશો એટલે આ શીશડું ખાવું રોજ હોય છે પણ એક ગાડી કોઈ હોય જ આપણે લઈને આવી